જો બેટા બે જાય જો બતાવું આ બેટા ઘાસ છે અહીંયા એ બહુ ગંદકી કરે છે ને હા તો આપણે કહેવાનો મતલબ એ નહીં ના એ બરાબર છે આ બરાબર હે પણ આ જે ઘાસનો ઢગલો પડ્યો હોય આટલો બધો એ નહીં જો બધો જીવડો બેટા જીવડો અહીંયા જો બા બેટા હવે જો 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 હું શું મારે કહેવાનો મતલબ શું છે બેટા તો સાંભળ મારી વાત સાંભળજો વાત સાંભળજે એ નહીં લાઈટ આચી પડે એ ગંદકી કર્યો તો બેટા એ ગંદકીના કારણે આપણે ઘરની અંદર જીવાણું આવી ગયા ભાઈ ગંદકીના કારણે મચ્છરો આવે પછી બેટા મોતિયો આવે એટલે આપણે અહીં ગંદકી નહીં કરવાની બેટા જો ઉભો બેટા બેટા હવે ગંદકી કરવા મચ્છરો આવે કારણ એક જ છે બીજું કોઈ કારણ નહીં એ તારે કમ્પ્યુટર લઈ લે બેટા એનો મારો વાંધો નહીં તને પણ આ હવે ગંદકી કરવાથી મચ્છરો આવે ને પ્રોબ્લેમ એ છે બેટા એ તો ચાલે બેટા હા એ તો ચાલે આજે અહીં ગોંકી કરેલી છે બેટા એ રહેવા દે બેટા હા અહીં ગોંકી કરેલી છે ગોંકી એ ગોંકીના કારણે મોખ્યો મચ્છરો રવાડી રવાડી મારા મત પાડવા જઈએ બેટા પેલું મત પાડવા જઈએ બેટા તો પેલો બધ બેઠું મત પાડવા જઈએ હા મત પાડવા જઈએ ક્યાંટો તો મત પાડવા જઈએ આપણે કોઈ ક્યાંટના મન ના પાડીએ બેટા હે ચારડે ચાલો ને બેટા એ નહીં बात सुन मेरी बेटा અહીં આપણે ગંદકી કરી છે એ ગંદકીને આપણે હટાવી પડશે અહીંથી બેટા આટલી બધી ગંદકી નહીં રાખવાની હે આટલી બધી ગંદકી નહીં રાખવાની ને આવી રીતે દોટ ના કાઢી હવે ગોળા લાગે બેટા હે અરે દોટ નહીં કાઢવાના લે હા દોટ નહીં કાઢવાના મજાક નહીં કરવાનો ત્યારે આ ગંદકીની ઉપર ચાલી જાય બેટા કોણ ચપ્પલ કરવા પ્રિય બેટા હે એ ગંદકીમાં ચાલુ નહીં જવાનું અરે રવા દે જો गिर गया ना पड़ गया बेटा गंदगी में नहीं जाओ बेटा हैं मत पड़ो जी मत पड़ो जी